મિત્રો હું છું પરમાર અનિશા, તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ। તો જોઈએ આજના સમાચાર। સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે। ઈડર શહેરમાં આજે કોંગ્રેસ દ્વારા મોંઘવારીના મુદ્દે એક અનોખો અને ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે। ઢોલ નગારાના નાદ સાથે ઈડરના ઐતિહાસિક ટાવર ચોકથી એક વિશાળ રેલી યોજવામાં આવી હતી। આ રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા અને સરકારની નીતિઓ સામે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા। મોંઘવારીની સાથે સાથે હાલમાં જ દેશભરમાં ગાજેલા નીટ પેપર કૌભાંડ મામલે પણ કોંગ્રેસ સરકારને આડે હાથ લીધી હતી અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા અટકાવવા માંગ કરી હતી। આજે દેશમાં મોંઘવારી સામાન્ય માણસની કમર તોડી રહી છે। પેટ્રોલ ડીઝલના ભાવ સામાન્ય જનતાની પહોંચ બહાર છે અને ઉપરથી આ સરકારમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સમાન નીટના પેપરો લીક થઈ રહ્યા છે। આ સરકાર માત્ર વાતો કરે છે, કામ નહીં। જો આગામી દિવસોમાં મોંઘવારી પર કાબૂ નહીં આવે તો સાબરકાંઠા તમામ તાલુકા મથકોએ આનાથી પણ ઉગ્ર આંદોલન કરવાની કોંગ્રેસ પક્ષ દ્વારા ચીમકી ઉચ્ચારી છે। કોંગ્રેસ આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે કે આ તો માત્ર શરૂઆત છે। આવનાર દિવસોમાં સાબરકાંઠા જિલ્લાના તમામ વિવિધ તાલુકા મથકો પર આ જ પ્રકારે ઉગ્ર વિરોધ પ્રદર્શનો અને આંદોલન કરવામાં આવશે। જો કે ઊંટ લારી પર સવાર થઈ કોંગ્રેસી કાર્યકરોનો વિરોધ સ્થાનિકો માટે ચર્ચાસ્પદ બન્યો હતો। કોંગ્રેસ દ્વારા અનોખા વિરોધનો પ્રદર્શન છે। ઈડર તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ આયોજિત સમગ્ર આખા ગુજરાતની અંદર કોંગ્રેસ સમિતિએ જે આદેશ કર્યો તે મુજબ આજથી સાબરકાંઠા જિલ્લાની અંદર મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, નીટનું પેપર ફૂટવા જેવી બાબતોને લઈ અને સમગ્ર સાબરકાંઠા જિલ્લાની અંદર 12 તારીખ સુધી તમામ તાલુકા મથકોએ આ રીતની શાંતિપૂર્વક રીતે રેલી નીકળવાની છે। એના ભાગરૂપે આજે આ નીટનું પેપર ફૂટ્યું છે। હજારો લાખો વિદ્યાર્થીઓનું ભાવિ જે અંધકારમય બની ગયું છે। પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો, મોંઘવારી ચરમસીમા ઉપર છે। પેટ્રોલ ડીઝલના ભાવ વધારાથી જીવન જરૂરિયાતની ચીજવસ્તુ બહુ મોંઘી થઈ છે। ગેસનો ભાવ વધારો, તેલ, કરિયાણાની વસ્તુઓનો ભાવ વધારો, આ બધી પરિસ્થિતિને લઈ પ્રજા ત્રાહિમામ છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના શાસકો બેલગામ થઈ ગયા છે। પોતાને બહુમતી મળી હોય અને ટ્રિપલ એન્જિનની સરકાર હોય એટલે કોઈ પ્રજાના પ્રશ્નો સાંભળવા નહીં એવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે। એની સામે આજે શાંતિપૂર્વક રીતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ રેલી ટાવર ચોકથી થઈ અને માનનીય મામલતદાર કચેરી આગળ થઈ બસ સ્ટેન્ડથી પરત ફરી અને ત્રિરંગા સર્કલ ખાતે વિખેરાઈ ગઈ હતી અને આ રેલીમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। સમગ્ર સાબરકાંઠા જિલ્લાની અંદર આજે 5 તારીખથી 12 તારીખ સુધી તમામ તાલુકા મથકોએ આ રીતની રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને પ્રજાને જાગૃત કરવાનો પ્રયાસ કરીશું અને વિરોધ પક્ષ તરીકે સરકારના કાન આંબળવાનું કામ કરીશું કે ભાઈ જાગો। એક તરફી સત્તાના નશામાં ચૂર થઈ ગયેલા ભારતીય જનતા પાર્ટીના શાસકો, પ્રજા ત્રાહિમામ થઈ ગઈ છે। પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો હોય, જીવન જરૂરિયાતની ચીજવસ્તુનો ભાવ વધારો હોય અને નીટના પેપર ફૂટવાથી લાખો વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બની ગયું અને વિદ્યાર્થીઓ આપઘાત કરવા મજબૂર બની ગયા હોય ત્યારે ચોક્કસપણે પ્રજાને જાગૃત કરી અને આવનારા દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસકોને કાન ખોલવાનું કામ કરવામાં આવશે, જેનો આજથી પ્રારંભ સાબરકાંઠા જિલ્લામાં કરવામાં આવે છે। તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે। ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ।